રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાના પ્રશ્નોનો ઝડપી અને ચોક્કસ ઉકેલ લાવવા માટે સરકારની સૂચના મુજબ હિંમતનગર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ હિંમતનગર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1, 3, 4, 5, 6 અને 7 માટે યોજવામાં આવ્યો છે। આ સેવા સેતુ કાર્યક્રમ હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે યોજાશે, જેમાં વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન નાગરિકો દ્વારા કરવામાં આવતી અરજીઓનું શક્ય હોય ત્યાં સુધી સ્થળ પર જ ગુણદોષને આધારે નિરાકરણ કરવામાં આવશે। કાર્યક્રમ અંતર્ગત આવક પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ક્રિમી લેયર સહિત મહેસૂલ વિભાગની વિવિધ સેવાઓ, રાશન કાર્ડ તથા આધાર કાર્ડ માટેની અરજીઓ, માં અમૃતમ યોજના અને માં વાત્સલ્ય યોજના જેવી આરોગ્ય સેવાઓ માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે। આ ઉપરાંત સમાજ કલ્યાણ તથા આદિજાતિ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ વ્યક્તિગત લાભ માટેની અરજીઓ પણ લેવામાં આવશે, તેમજ વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાય યોજનાઓ, શહેરી ગરીબો માટે DNLU અંતર્ગત કૌશલ્યવર્ધક તાલીમ, સ્વરોજગાર કાર્યક્રમ અને સખી મંડળ રચના જેવી સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે। નગરપાલિકા કક્ષાની સેવાઓ જેમ કે જન્મ મરણના દાખલા, લગ્ન નોંધણી, ગુમાસ્તા ધારા, આકારણી પત્રક અને લાયસન્સ સંબંધિત કામગીરી પણ કરવામાં આવશે। આ કાર્યક્રમના આયોજનમાં ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ અને પ્રમુખ સહિતના આગેવાનોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે।